પીઠ પાવાગઢ ખાતે ભક્તો ઉમટ્યા। મધ્યપ્રદેશના માય ભક્તો પરંપરા મુજબ જ્યોત લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા છે। મોડી રાત્રે પાવાગઢ ડુંગર ઉપર ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો અને ધોધમાર વરસાદ ખાબકતા ભક્તોની હાલત કફોડી બની હતી। મંદિર ટ્રસ્ટનું વિશ્રામ ગૃહ ભક્તોથી ભરાઈ ગયું હતું અને આ જે વિશ્રામ ગૃહ છે તે ભરાઈ ગયું હોવાથી નાના બાળકો સાથે પહોંચી ગયેલા દર્શનાર્થીઓની બહાર ખુલ્લામાં આશરો લઈ રહ્યા હતા। ત્યારે ભક્તો અને નાના બાળકોની દયનીય પરિસ્થિતિ વચ્ચે મંદિર ટ્રસ્ટે સહેજ પણ વિલંબ વિના મધરાત્રે માનવતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું। બાળકો સહિત તમામ જે લોકો છે તેમના માટે અન્ન ક્ષેત્રના દરવાજા ખુલ્લા મૂકી સૌને આશરો આપવામાં આવ્યો હતો। કચ્છમાં આશાપુરાના ધામ માતાના મઢમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। આસોના નોરતાને એક દિવસ બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતભરમાંથી મહી ભક્તોમાં આશાપુરાના ધામમાં ઉમટી પડ્યા છે। ત્યારે કાલે 1 લાખ ભાવિકોએ માં આશાપુરાના દર્શન કર્યા। આજે પણ મોટી સંખ્યામાં માય ભક્તોની ભીડ જોવા મળી રહી છે। માય ભક્તોને કોઈ સમસ્યા ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામે આવેલ ગંગવા કુંડમાં ભાદરવા માસની અમાસે સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે। આ કુંડમાં આજે પણ સાક્ષાત ગંગાજીનું અવતરણ થતું હોવાની લોકવાયકા છે, જેને લઈને આજે સુરેન્દ્રનગર જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા માટે આવતા હોય છે અને સ્નાન કરી ધન્યતા અનુભવતા હોય છે। સાથે સાથે અમાસના મેળાની મોજ પણ માણે છે। હરદ્વારમાં ગંગા નદીમાં સ્નાન કરવાથી જેમ પાપ ધોવાઈ જાય છે તેમ અમાસના દિવસે આ કુંડમાં સ્નાન કરવાથી માણસના તમામ પાપ ધોવાઈ જાય છે। આજે ભાદરવી અમાસ એની અંદર અમારા જે દેદાદરા ગામની અંદર જે ગંગો કુંડ આવેલો છે, જે વર્ષો પુરાણો છે, જેને ઇતિહાસની અંદર એમ કહેવાય છે કે દાયકાના દાયકા એવા થઈ ગયા, લગભગ હજારો વર્ષ થઈ ગયા છે। અને આ એવું કહેવાય છે કે આ એક જ રાતની અંદર બંધાવેલો છે કે જે આવા 2600 ગામની અંદર જે તોરણ બાંધ્યા, જે હરપળદેવ અને શક્તિ માતાએ જે નિશાની જે બધી આપી હતી, એ જગ્યાએ બાબરા ભૂતે જે તોરણ બાંધી અને જે નિશાની બનાવી હતી, એમાંનો એક આ ગંગવા કુંડ છે। અને આની અંદર એવું કહેવાય છે કે ગંગાની સરવાણી આવે છે અને અહીંયા ફરતા ગામડાના લોકો અહીંયા સ્નાન કરવાનું મહત્વ છે। અમાસના દિવસે જે મેળો ભરાય છે એટલે એ વહેલા 4 વાગે સાક્ષાત ગંગાજી અહીંયા કુંડની અંદર પ્રગટ થાય છે અને એનું પાણી એમ કે બદલાઈ જાય છે, એટલે એનું સ્નાન કરવાનું મોટું મહત્વ છે। કહેવાય છે કે હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાઓની જરૂર હોતી નથી। કંઈક આવી જ શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે વઢવાણ તાલુકાના દેદાદરા ગામે આવેલા ગંગવા કુંડ સાથે। આ ગંગવા કુંડમાં ભાદરવી અમાસના દિવસે ગંગાજીનું અવતરણ થતું હોવાની લોકવાયકા છે, જેને લઈને ભાદરવી અમાસના દિવસે આ ગંગવો જે કુંડ છે તે કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે। અમાસના દિવસે આ કુંડની અંદર વર્ષોથી ગંગાજીનું અવતરણ થતું હોવાની લોકવાયકા છે અને અમાસના દિવસે સમગ્ર વઢવાણ તાલુકા તેમજ સમગ્ર જિલ્લામાંથી લોકો અહીં આ જે કુંડ છે કુંડમાં સ્નાન કરવા આવતા હોય છે। મેળો પણ ભરાય છે, લોકો મન ભરી અને મેળાની મોજ માણતા હોય છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, દેદાદરા। અરવલ્લીના બાયડમાં સૌથી મોટી 875 ગજની ધજાનું દાન કરવામાં આવ્યું। વિશ્વની સૌથી મોટી વર્લ્ડ રેકોર્ડ ધરાવતી 2626 ફૂટની ધજાનું દાન કરાયું। અંબાજી મંદિરે ચડાવેલી ધજાનું જય અંબે મંદબુદ્ધિ આશ્રમમાં દાન કરવામાં આવ્યું। ત્યારે નવલા નોરતા ધાર્મિક વિધિ સાથે સૌથી લાંબી ધજાનું દાન કરવામાં આવ્યું। વાજતે ગાજતે અંબા સેવા કેમ્પ નારણપુરા અમદાવાદના સભ્યોએ કર્યું દાન। ત્યારે બાયડ રેલવે ફાટક ખાતે સામયું કરી ધજાને આશ્રમ મંદિર ખાતે લઈ જવાઈ। અંબા સેવા કેમ્પ ચાડા ખાતે અમે આ 2626 ફૂટ એટલે 875 ગજની ધજા ખોલવામાં આવી હતી અને તે પછી 7 તારીખે અંબાજી મંદિરમાં આ ધજાની પૂજન કરેલ હતા અને પૂજન પછી કલેક્ટર સાહેબે કરેલી અને પછી આ બાયડ ખાતે જય અંબે મંદબુદ્ધિ આશ્રમ બિપિનભાઈ તથા અશોકભાઈ સાથે મળી અને આ ધજા આજ રોજ ડોનેટ કરવામાં આવી છે। જય અંબે સેવા કેમ્પ ચાડા જે ખેડબ્રહ્મા મંદિરની બાજુમાં છે, એ કેમ્પ છેલ્લા 22 વર્ષથી ચાલે છે। એમણે જે ધજા 2626 ફૂટ 875 ગજની ધજા જે અંબાજી મંદિરમાં ભાદરવાની પૂનમે ચઢાવેલી એ ધજા આજે અમારા આશ્રમમાં પ્રસાદી રૂપે સ્થાપન કરવામાં આવી છે। એ બદલ અમે એ સંસ્થાનો ભૂપેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।